નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું છું રોનક મોટવાડિયા। દર્શક મિત્રો, ફિલ્મનો ડાયલોગ છે હમારી છોરિયા છોરો સે કમ હે કે। આ ડાયલોગ તમે સાંભળ્યો હશે અને આ ડાયલોગ હવે સાર્થક થયો છે। સાર્થક એટલા માટે કે વર્લ્ડ કપમાં હવે મહિલાઓએ પણ જીત મેળવી। ભારતની મહિલા ક્રિકેટ ટીમે પોતાનો આ મેચ જીતીને ઇતિહાસ રચી દીધો છે। છેલ્લા 47 વર્ષથી જેની રાહ જોવાતી હતી તે ક્ષણ આવી ગઈ હતી। તમામ ભારતીયોમાં ઉત્સાહ હતો, અનેક લોકો ઉત્સાહથી ફટાકડા ફોડતા હતા। ગતરોજ યોજાયેલી ભારત અને સાઉથ આફ્રિકાની મેચમાં ખૂબ ધમાલ જોવા મળ્યો। મહિલા ટીમે સારો ટાર્ગેટ પણ આપ્યો અને સાથે જ ખૂબ સારું પ્રદર્શન કર્યું। એ સાથે જ સમગ્ર ભારતમાં ઉજવણીની ક્ષણ હતી। રાત્રિના સમયે મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરીને ઉજવણી કરતા હતા। આ મહિલા ટીમનું ખૂબ સારું પ્રદર્શન છે અને હવે ભારતીય યુવતીઓ મહિલાઓએ પણ ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ જમાવી લીધું છે। આ જ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું કે હવે પ્રથમ વખત મહિલાઓ વર્લ્ડ કપ જીતી છે। વર્લ્ડ કપની ટ્રોફી હવે ભારતની મહિલાઓના નામે થઈ છે। આ જીત ગુજરાતની મહિલાઓને કઈ રીતે ફાયદો કરશે, સાથે જ ગુજરાતની જનતા આ જીતને કઈ રીતે જોઈ રહી છે। સૌપ્રથમ રાજકોટથી શરૂઆત કરીએ। રાજકોટની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। ભારતીય મહિલા ક્રિકેટ ટીમ દ્વારા ખૂબ જ સારું પ્રદર્શન કર્યા બાદ વર્લ્ડ કપ વિજેતા બની છે, ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। એક માહોલ ક્યાંક બન્યો છે। જે ક્રિકેટ રસિકો છે તેઓ પણ કહી રહ્યા છે કે હવે વુમન્સ ક્રિકેટનો જમાનો આવશે। આપણી સાથે ખેલાડીઓ છે જે હાલ અત્યારે ક્રિકેટ પ્રેક્ટિસ કરી રહ્યા છે। શું કહેશો, શું નામ અને શું કહેશો, કાલે મેચ જોયો તમે અને કઈ પ્રકારનું પ્રદર્શન રહ્યું ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું? કાલે મારું નામ અનેરી છે। કાલે મહિલા ક્રિકેટનું બહુ સારું પરફોર્મન્સ રહ્યું છે। ફાઇનલ પ્રમાણે જે પ્રમાણે એ લોકો રમ્યા છે, જે પ્રમાણે ફિલ્ડિંગ, બેટિંગ, બોલિંગ બધાયમાં અનેરો ઉત્સાહ દેખાય છે અને બધાય એક જીતવાના ઉત્સાહથી જ બધા આવ્યા હતા અને કાલે જીતીને પણ બતાવ્યું છે। અને હવે આ ફાઇનલ જીતી ગયા પછી આગળ વુમન્સ ક્રિકેટનું બહુ સારું ભવિષ્ય દેખાય છે અને બધાને હવે સપોર્ટ કરવા લાગ્યું છે। 2017થી જ્યારે આપણે ફાઇનલ સુધી પહોંચ્યા હતા ત્યારે અનફોર્ચ્યુનેટ આપણે હારી ગયા હતા, પણ ત્યારથી વુમન્સ ક્રિકેટને બહુ સપોર્ટ મળ્યો છે અને અત્યારે તે આપણું જે અધૂરું સપનું હતું તો એ કાલે પૂરું થઈ ગયું છે 2 નવેમ્બરે। કાલે બધા જીતી ગયા, બધાને બહુ ખુશ છે। બધા આખું ભારત બધું બહુ સેલિબ્રેટ કરે છે અને અમને પણ બહુ ઉત્સાહ છે અને અમારું પણ સપનું છે કે અમે ભારતને વર્લ્ડ કપ જીતાડીએ। તમે કેટલા સમયથી ક્રિકેટ રમો છો? 4 વર્ષ। તમારું શું નામ અને શું કહેશો, ખાસ તો કાલે જે પ્રકારનું પ્રદર્શન ભારતીય મહિલા ક્રિકેટ ટીમ દ્વારા કરવામાં આવ્યું, શું ફીલ કરી રહ્યા છો અત્યારે તમે? મારું નામ પ્રાંચી છે। મને ગમ્યું કે આપણી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતું છે અને એ મારા માટે બહુ પ્રાઉડની મુમેન્ટ કહેવાય, કેમ કે હું અત્યારે ક્રિકેટ રમું છું એટલે જે નહીં રમતી હોય ને એ છોકરીઓને પણ એમ થશે કે હાલો મારે એકવાર તો ક્રિકેટ રમવું જ છે અને શીખવું જ છે। અને જે રીતે જીતા છે ને એ રીતે બધાય રિટાયર્ડ પ્લેયર જેમ કે રોહિત શર્મા છે, રોહિત સર છે, આપણી વુમેન્સની રિટાયર્ડ પ્લેયર મિતાલી મેમ છે, પછી જુલિયાના દીદી છે, એ બધા પણ એ મેચ જોવા આવ્યા હતા અને અમારા માટે એ બહુ પ્રાઉડની મુમેન્ટ હતી। તમે શું કહેશો, શું નામ અને કેટલા સમયથી તમે ક્રિકેટ રમો છો અને ગઈકાલનો જે મેચ હતો કેટલો ખાસ હતો તમારા માટે? મારું નામ છે જીયા। હું છેલ્લા 4 વર્ષથી રમું છું। એમાં ફિલ્ડિંગ છે, બેટિંગ છે, બોલિંગ છે, એ બધું જોઈને મને એમ લાગ્યું કે હવે હું પ્રેક્ટિસ કરું છું, આપણે આવું કરવું જોઈએ પરફોર્મન્સ, એટલે કાલે જે તમે શું કહેશો, શું નામ? મારું નામ પૂર્વા છે। હું એ કહેવા માંગીશ કે ભારતમાં પહેલીવાર વુમન્સનું આટલું આગળ વધ્યું છે। પહેલાંના લોકો એમ કહેતા કે છોકરીઓ ક્રિકેટ રમે છે પણ એમાં કાંઈ વળશે નહીં કે કાંઈ મળશે નહીં એમ। હવે અત્યારે એ છોકરીઓએ કરી દેખાડ્યું છે અને મને પ્રાઉડ છે કે આપણી ટીમ આમ આગળ વધશે અને હવે બીજા પેરેન્ટ્સની પણ આંખ ખુલશે કે હવે છોકરીઓને પણ સ્પોર્ટ્સમાં આપણે ધ્યાન દેવું જોઈએ। ખાસ તો કઈ પ્રકારના પડકારો હોય છે તમે જ્યારે ક્રિકેટ રમો છો, એક ગર્લ તરીકે, એક લેડીઝ તરીકે, કઈ પ્રકારના પડકારો હોય છે જ્યારે તમે ક્રિકેટ મેદાનમાં, સોસાયટી એને કઈ પ્રકારનો પડકાર તમે? પહેલાં તો એમ થાય બધી છોકરીઓને કે મને કાંઈ આવડતું નથી તો મને શું થશે, કેવું રહેશે, બીક લાગશે કે કઈ પ્રકાર હું
પરફોર્મન્સ કરીશ, જો પરફોર્મન્સ સારું ન રહ્યું તો મારી વિશે કેવી કેવી વાતું બનશે. એ પ્રકારથી પહેલાં છોકરીઓ બીવે, જેને એ બીક ઉડાડવા માટે આપણે જે પેરેન્ટ્સ છે એને પહેલાં એને સપોર્ટ કરવો જોઈએ. સપોર્ટ કરશી તો એ છોકરીમાં હિંમત આવશે ને જોશ દેખાડશે એનામાં જે છે એ. તમે શું કહેશો? ખાસ તો તમારું પણ ચાઇલ્ડ છે અત્યારે ક્રિકેટ રમી રહ્યું છે. કાલનો મેચ કઈ પ્રકારનો ખાસ હતો તમારા માટે? કાલનો મેચ એક આપણા ભારત, મારું નામ વર્ષા છે, કાલનો મેચ આપણા ભારત માટે, આખા દેશની બધી લેડીઝ માટે, છોકરીઓ માટે મેઇન ખાસ હતો. એક આશાનું કિરણ હતું કે જે આપણે બધા જે કહેતા હતા કે છોકરીઓ આમ ન કરી શકે, ગર્લ્સ આમ ન કરી શકે, મેચ ન રમી શકે, એ પ્રૂફ કરી દીધું આપણી ઇન્ડિયન વુમન્સ ટીમે કે બધું કરી શકે, લેડીઝ બધું કરી શકે એમ છે. એનાથી કાંઈ અશક્ય નથી, બધું શક્ય છે. અને મારી ડોટર રમે છે એટલે હું એવું ઈચ્છીશ કે મારી બે ડોટર છે એ આગળ ભવિષ્યમાં દેશનું નામ રોશન કરે. એક લેડીઝને બધાને સરસ એમ એક ચેલેન્જ હતો એ બધે કમ્પ્લીટ કર્યો છે. અને બીજા જે બોલતા હતા એના બધા મોઢા બંધ થઈ ગયા છે હવે આનાથી. તમે શું કહેશો? શું નામ તમારું? મારું નામ આસ્થા છે. હું એમ કહીશ કે લેડીઝ જે ક્રિકેટ રમે છે એનાથી બધાને હિંમત મળે છે કે એ આગળ વધી શકે એવી બધાને આશા મળે છે. અને બધા પેરેન્ટ્સ એની છોકરીઓને હવે ફ્રીલી મૂકી શકે છે બધી સ્પોર્ટ્સમાં અને ગેમ્સમાં. તમે કહેશો કે ગઈકાલનો જે મેચ હતો એક ટર્નિંગ પોઈન્ટ હતો એવું તમને લાગી રહ્યું છે? કે એમાં જે છે ને કાલે ઓડિયન્સ પણ ઘણા બધા હતા કે હવે આપણે કે કાલ તો ફાઇનલ છે કે આપણે જવું જ છે જોવા. તમે શું કહેશો કે એક ટર્નિંગ પોઈન્ટ કહી શકાય ગઈકાલનો મેચ? ટર્નિંગ પોઈન્ટ તો કહી શકાય, બિકોઝ એની પહેલાં વુમન્સ ટીમને બહુ સપોર્ટ નહોતો કરવામાં આવતો, પણ આ એક વર્લ્ડ કપ થયો હતો ત્યારે આપણે પહેલેથી છેલ્લે મેચ સુધી જોઈએ, ફાઇનલ જોઈએ કે પછી લીગ મેચીસ જોઈએ, તો એમાં બહુ સપોર્ટ મળ્યો છે. બહુ સપોર્ટ મળ્યો છે અને બધા ઓડિયન્સ તરફથી બધાથી સપોર્ટ મળ્યો છે. અને કાલે આપણે જો ફાઇનલ જોઈએ તો અમુક સ્ટેજ એવો આવી ગયો હતો તો એમાં આપણે બે સાઈડથી મેચીસ થઈ ગયા હતા કે કાંઈ પણ થઈ શકે, હારી શકી, જીતી શકી, પણ આપણી વુમન્સે બહુ એની ગેમ સારી રમી, પોતાના ઉપર વિશ્વાસ રાખ્યો, ભગવાન ઉપર રાખ્યો અને પછી એના પરફોર્મન્સ કર્યું અને પોતાના ઉપર બિલીવ રાખી અને પરફોર્મન્સ કર્યું તો આપણે જીતી ગયા. તમારું ફેવરેટ પ્લેયર કોણ છે? રેણુકા ઠાકુર. ખાસ તો ગઈકાલે ઓટીટી પ્લેટફોર્મ ઉપર પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો મેચ જોતા હતા. તમે શેમાં મેચ જોયો? અને ખાસ તો વાત કરીએ તો ખૂબ જ કાલનો જે મેચ હતો ખૂબ જ કહી શકાય ખૂબ જ સુંદર મેચ રહ્યો. અને આગામી સમયમાં તમારો શું ફ્યુચર પ્લાન છે એક પ્લેયર તરીકે? હા, ઓમ જોવા જાય તો એક બહુ સારો ચાન્સ કહેવાય વુમન્સ ટીમ માટે, કેમ કે આ પહેલી વખત એવો ઇતિહાસ બન્યો હશે કે પહેલી વખત આટલું ક્રાઉડ એક વુમન્સના મેચમાં થયું હોય. બાકી અત્યાર સુધી એવો એટલો ક્રાઉડ નથી બન્યો કે વુમન્સના મેચ જોવા જાય. અને આમાં તો જેટલું આપણે ઉપરથી જોતા હતા ને સ્ક્રીનમાંથી તોય આખું બ્લુ જ દેખાતું હતું. એટલે કહી શકાય છે કે વુમન ઇન બ્લુ પ્રૂવ ધેટ કે હા આપણે જીતી શકીએ છીએ. તમે શું કહેશો? શું છે ફ્યુચર પ્લાન તમારો? તમે એક પ્લેયર છો, ફ્યુચરનો ગોલ કઈ પ્રકારનો નક્કી કર્યું છે તમે? એટલે મેં એવો ગોલ તૈયાર કર્યો છે કે જ્યાં સુધી લડાય ને ત્યાં સુધી લડી શકીશ, પણ હિંમત તો હું નહીં હારી શકું. જ્યાં સુધી લડાય ને ત્યાં સુધી લડી શકાય. તમે શું કહેશો? ગઈકાલનો જે મેચ હતો તે ખૂબ જ રસપ્રદ રહ્યો. શું લાગે છે કે આગામી સમયમાં આ જે વુમન્સ ક્રિકેટને કેટલું પ્રોત્સાહન મળશે? આગામી સમયમાં વુમન ક્રિકેટને બહુ પ્રોત્સાહન મળશે જો પેરેન્ટ્સ થોડુંક હવે તો ધ્યાન દેવા મળશે. પહેલાં કરતાં વધારે હવે વુમન્સનો આ મેચ જોઈને થોડુંક પ્રાઉડ ફીલ થયું છે અને મને એવો ગર્વ છે કે આ વુમન્સ ક્રિકેટ આગળ વધશે જ. તમે શું કહેશો? કેટલું વધશે? શું લાગે છે? તમે ખૂબ નાના છો, આગામી સમયમાં તમને લાગે છે કે વુમન્સ ક્રિકેટને પણ મેન્સ ક્રિકેટની જેમ જ પ્રોત્સાહન મળશે? હા, મને લાગે છે કે વુમન્સ ક્રિકેટને પણ મેન્સ ક્રિકેટની જેમ પ્રોત્સાહન મળશે, કારણ કે અત્યારે આ વર્ષે બધા જ લોકો, કેટલા બધા લોકો કરોડોમાં જોવા આવ્યા હતા મેચ, અને મોબાઈલમાંથી પણ કેટલા બધા જોતા હતા. એટલે હવે જે મેચ આવશે એમાં બધા જાશે જ. ચોક્કસ ત્યાં હતા આપણી સાથે જે ખેલાડીઓ અને ખાસ તો વાલીઓ પણ આપણી સાથે જોડાણા હતા. મહત્વની બાબત એ છે કે ગઈકાલે જે પ્રકારનો મેચ હતો આ મેચને લઈને સમગ્ર ભારત છે તે અત્યારે ખૂબ જ ઉત્સાહિત છે અને ખાસ તો મહિલાઓ પણ અત્યારે ઉત્સાહિત છે. જે પ્રકારનો મેચ રસપ્રદ રહ્યો તેને જોઈને કેટલાક જે લોકો છે તેવું કહી રહ્યા છે કે મહિલા ક્રિકેટને પણ હાલ અત્યારે ક્યાંક ને ક્યાંક ખૂબ જ એટલે પ્રોત્સાહિત રીતે જોવા મળી રહ્યું છે. અને ખાસ તો આ ક્રિકેટ જ્યારે
જીત જેને મળી છે ત્યારે આ જીતને લઈને મહિલાઓ પણ હાલ અત્યારે ઉત્સાહિત દેખાઈ રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેર, રાજકોટ. તો હવે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જીત પર વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. ભારતીય મહિલા ટીમે ગતરોજ વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે. 52 રનથી સાઉથ આફ્રિકાને હરાવીને વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા દેશવાસીઓ અને તેના ઉપર તે ખરા સાબિત થયા છે અને જે મહિલા ક્રિકેટ જે ટીમ છે તે તેમને વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. આપણી સાથે જે મહિલાઓ છે, યુવાઓ છે, તેમની સાથે વાત કરીશું અને જાણીશું જે પ્રમાણે ઉત્સાહ છે, કારણ કે ગતરોજ જે મળેલી જે ભવ્ય વિજય છે તેને લઈને તેમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો વડોદરાની રાધા યાદવ છે, રાધા યાદવના જે કોચ છે તે પણ અહીંયા વિશેષ ઉપસ્થિત છે. સાથે જે તેના જે કોચિંગ સેન્ટરના જે બહેનો છે તે પણ આપણી સાથે અત્યારે વિશેષ ઉપસ્થિત છે. હરમિનપ્રીત કૌર છે કપ્તાન. ભારતીય મહિલા ટીમ પહેલીવાર આઈસીસી વુમન્સ વર્લ્ડ કપનો ખિતાબ જીતીને ચેમ્પિયન બનીને ઇતિહાસ રચ્યો છે. આ ખિતાબ જે ખિતાબી જે મુકાબલો હતો તે ઇન્ડિયા વર્સેસ સાઉથ આફ્રિકાનો હતો અને 52 રનથી આ તેમને હરાવીને પહેલી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યા છે. આ જીત એવા સમય આવી છે જ્યારે 8 વર્ષ પહેલા ટીમની વર્લ્ડ કપ જ્યારે ફાઇનલ ઇંગ્લેન્ડ સામે રમવામાં આવી હતી ત્યારે તે કરામી હાર ભારતને મળી હતી અને ત્યારે જ આ સંકલ્પ લેવામાં આવ્યો હતો કે હવે વર્લ્ડ કપ લેવો છે, વર્લ્ડ કપ જીતવો છે, તેના માટે તનતોડ મહેનત કરીશું તેવી રીતની વાત હતી અને તે ગત રોજ સાર્થક થઈ છે. આપણી સાથે જે મહિલાઓ છે તે બહેનો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, હવે કેવી રીતે જુઓ છો આગળ? કારણ કે હવે જે જીત મેળવવાની હતી તે જીત મેળવી લીધી છે. તમે યુવા છો, તમે પણ ભવિષ્ય છો, શું કહેશો? હવે એ વધારે એમને 8 વર્ષોથી વર્લ્ડ કપ જીત્યા છે તો પછી હવે આગળ એ મહિલાઓ વધારે જે તૈયાર નથી એ તૈયાર થશે અને તેના લેવલે રમશે. અમારું પણ એક પ્રાઇડ છે કે અમારી રાધા દીદી છે એ વડોદરાના છે, અમારા એકેડમીના છે, તો એમની ફિલ્ડિંગને જોઈને અમે લોકો પણ ત્યાં સુધી પહોંચી શકીએ એવી અમે આશા રાખીએ છીએ અને વધારે ને વધારે મહેનત કરી શકીએ. વધારે ને વધારે મહેનત કરશે તેવી રીતનું છે. શું કહેવા માંગશો તમે, કેવી રીતનું ભવિષ્ય જુઓ છો હવે? મેં બહુ બ્રાઇટ ફ્યુચર જોઈ રહ્યા છે અમારા આખા ઇન્ડિયા ટીમ માટે, બીકોઝ આ જે અમને વિલિંગ ઝોન મળ્યો છે આટલા મોટા સ્ટેજ પર આટલા વર્ષો પછી, જેથી આ વર્ષ જે અમને ફેમ મળ્યો હતો, જે આખી વિમેન ટીમ્સને જે સપોર્ટ મળ્યો હતો, એ રીતે અમે આગળ વધવા માટે અમે બધા જેટલા પણ એક્સપિરિયન્સ ને નવા પ્લેયર્સ છે એ લોકો માટે રિયલી એક મોટો શું કહી શકાય સપોર્ટ અમને મળ્યો છે અને અમે બધા હવે મોર એક્સાઇટમેન્ટ મોર સ્ટ્રોંગલી અમે બધા આગળ રમવા માટે જોઈશું અને વિલ ડેફિનેટલી પ્લે ફોર ઇન્ડિયા. અને એ રમવા માટે અમે જે વિચારીએ છીએ એ રીતે અમને બધા જ પ્લેયર્સ ઘણા બધા ઇન્સ્પાયર કરી રહ્યા છે અને એ ઇન્સ્પિરેશન અમે લઈને ડેફિનેટલી આગળ આવવાના વર્ષોમાં ઘણા બધા આઈસીસી ટ્રોફીઝ આપણા મહિલા ક્રિકેટ માટે, આપણા ઇન્ડિયા માટે, આપણા દેશ માટે લાવવાની કોશિશ કરીશું. આઈસીસી ટ્રોફીઝના ભરમાર તે લાવશે તેવી રીતની વાત છે. શું કહેવા માંગશો, કેવી રીતે જુઓ છો હવે? કારણ કે હવે જે વુમન્સ ક્રિકેટે જે નામ કર્યું છે તે ઉપર જીત્યા છે. એક બાજુ મેન્સ ક્રિકેટની વાત છે, એક બાજુ વુમન્સ ક્રિકેટની વાત છે, પણ હવે બેઉ પેરેલલ ચાલી રહ્યા છે. કેવી રીતે જુઓ છો? બહુ પ્રાઉડ મુમેન્ટ છે કે ઇન્ડિયા જીતી છે વર્લ્ડ કપ એના માટે. ચોક્કસ, એટલે ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી છે તેની પણ અનેરો ખુશી છે. તેને જે જીતી છે તેને પણ તે બિરદાવી રહ્યા છે. જી, શું કહેવા માંગશો? કારણ કે ખાસ કરીને વાત કરીએ આપણે મેન્સ ક્રિકેટની વાત હોય કે વુમન્સ ક્રિકેટની વાત, મેન્સ ક્રિકેટમાં જે પ્રમાણે જે ક્રાઉડ એક્સપેક્ટેડ હોય છે, આ વખતે એવું થયું છે કે જ્યારે વુમન્સ ક્રિકેટની પણ મેચ હતી ત્યાં પણ એવો ક્રાઉડ જોવા મળ્યો છે, તેમને પણ તે સપોર્ટ કર્યો છે ક્રાઉડે. કેવી રીતે જોયો છો? 2017 में हम वर्ल्ड कप हारे थे, उसका बहुत दुख था, सबको बहुत ज़्यादा दुख था. उसके बाद ही जो विमेंस वर्ल्ड मतलब विमेंस का जो गेम है क्रिकेट का वो बहुत ऊपर आया था और फाइनली 2025 में जीता है. इसका बहुत बड़ा रोल है. जो भी सपोर्टिंग थे, मतलब घर घर में सारे लोग इंडियन विमेन का मैच देख रहे थे, उनको सपोर्ट कर रहे थे. अब कोई बच्चा ये नहीं बोलेगा कि मेरा रोल मॉडल सिर्फ अभिषेक शर्मा है या रोहित शर्मा है, ऐसा भी बोलेगा कि राधा यादव है, जेमी है, सब है. और मेरी दीदी ने भी 2017 वर्ल्ड कप रिप्रेजेंट किया था, उनका नाम नुसरत परवीन है. और राधा दी को देख के मैं बहुत मोटिवेशन लेती हूँ. उनकी फील्डिंग, उनकी ऑलराउंडिंग परफॉर्मेंस, कहीं ना कहीं जाके मैं भी उनके जैसे बनना चाहती हूँ फ्यूचर में. फ्यूचરમાં રાધા યાદવ જેવું બનવા માંગે, તમે શું કહેશો? क्या कहेंगे कि आप क्या बनना चाहोगे आगे? कौन सी प्लेयर बनना चाहोगे? कौन आपका रोल मॉडल है? સ્મૃતિ માંડના. તો સ્મૃતિ છે તે એમની રોલ મોડલ છે. આપણી સાથે રાધા યાદવ છે, તેમના કોચ છે. સાહેબ, જે અદ્ભુત કાલે જે કરામત થયું છે આપણે જોવા મળ્યું છે. 8 વર્ષનો જે સંકલ્પ હતો કે જ્યારે ઇંગ્લેન્ડ સામે હાર્યા ત્યારે સંકલ્પ લેવામાં આવ્યો કે વર્લ્ડ કપ જીતવો છે, એના માટેના અથાગ મહેનત અને પરિશ્રમ કાલે સાર્થક થયા છે. શું કહેશું? આ એક દિવસની મહેનત નથી. જે દિવસે 2017માં વર્લ્ડ કપ હાર્યા હતા એ દિવસથી
આપણા બીસીસીઆઈના જે સપોર્ટ સ્ટાફ છે, કોચિંગ સ્ટાફ છે, બધા બદલાયા હતા અને એમને તનતોડ મહેનત કરીને આ વર્લ્ડ કપ જીતવાનો નિશ્ચય કર્યો હતો, જે એમણે કરી બતાવ્યું. અને 2025નો વર્લ્ડ કપ ચાલુ થતા પહેલા આખી ટીમ એટલું બોન્ડિંગ એટલું સારું હતું કે બધા જ એવું કહેતા હતા કે ધીસ વર્લ્ડ કપ ફોર હેરીદી. હેરીદી એટલે હરમનપ્રીત કૌર. અને હરમનપ્રીત કૌર એ જે ડેશિંગલી શેફાલી વર્માનું ડિસિઝન લીધું, ઇટ વોઝ અ વેરી ગુડ ડિસિઝન. અને કોઈએ એક્સપેક્ટ નહીં કર્યું કે શેફાલી વર્મા વર્લ્ડ કપમાં બોલિંગ નાખશે. 75માં આ જ વસ્તુ મોહિન્દર અમરનાથે કરી હતી, 38 રન અને 2 વિકેટ. જે પ્રમાણે 87 રન મારીને 2 વિકેટ કે 3 વિકેટ લીધી એને, એ પ્રમાણે જ મોહિન્દર અમરનાથે 75ના વર્લ્ડ કપમાં કર્યું હતું. આ ગયા વખતની મેન ઓફ ધી મેચ મોહિન્દર અમરનાથ બી 75માં મેન ઓફ ધ મેચ હતા અને આ વર્ષે શેફાલી વર્મા 25માં મેન ઓફ ધ મેચ થઈ. ઇટ ઇઝ અ ગ્રેટ ફિલિંગ એન્ડ ગ્રેટ પ્રાઉડ ફોર ઇન્ડિયા. રાધા યાદવ મારા એકેડેમી છે એટલે મને તો વધારે છે, અને એ જ્યારે આવશે ત્યારે તમે જોશો કે શું જોશ છે. વિમેન્સ માટે જે મોરલ અપ કરવાનું છે એનું કામ હું કરીશ. ચોક્કસથી સાહેબ, ખાસ કરીને વાત કરીએ તો જે પ્રમાણે આ ફક્ત વર્લ્ડ કપ જે આઈસીસીનો વર્લ્ડ કપ છે, આપણે તેની પણ વાત નહીં, પણ પ્રાઇઝ મનીમાં પણ બાજી મહિલા ક્રિકેટે મારેલી છે. ખાસ કરીને વાત કરીએ તો 4 કરોડ ઉપરાંત $1 મિલિયન જે તેમને સહાય જે મળેલી છે, એક પ્રાઇઝ મની તેમને મળેલું છે, તે પણ પુરુષોને મહિલા કરતા એટલે મહિલાઓને વધારે મળેલું છે. કેવી રીતે જોશો? બીસીસીઆઈ અને આઈસીસીએ જે ડિક્લેર કર્યું છે, તો જય શાહે કદાચ તમે જાણતા હશો કે આની ઉપર બી આપવાનું કીધું છે. ઇટ ઇઝ 99% 125 crores, વિચ ઇઝ અ વેરી ગુડ ડિસિઝન. અને આનાથી બહુ બધી મહિલાઓ ઇન્સ્પાયર થશે ક્રિકેટનું કરિયર એડોપ્ટ કરવા માટે. અને ઇટ ઇઝ અ વેરી ગુડ સ્ટેપ કે ભાઈ પાર તો ઠીક છે, એની ઉપર વિમેન્સને લઈ ગયા મેન્સ કરતા. હવે ભવિષ્ય ઉજ્જવળ છે, બહુ જ ઉજ્જવળ છે. અને આઈ વિલ થેન્ક બીસીસીઆઈ ફોર ગિવિંગ દેટ પ્રાઇઝ મની અબોવ વિનિંગ પ્રાઇઝ અને ટુ બૂસ્ટ ધ મોરલ ઓફ વુમન ક્રિકેટ. થેન્ક યુ. ચોક્કસથી એટલે જોઈ શકાય જે પ્રમાણે અનેરો ઉત્સાહ છે. ગતરોજ જે પ્રમાણે વુમન્સ ક્રિકેટે જે ઇતિહાસ રચ્યો છે, તેને લઈને જે પ્લેયર્સ છે, ખાસ કરીને જે યુવા પ્લેયર્સ છે, જે મહિલાઓ છે, તેમાં અનેરો ઉત્સાહ એવો જોવા મળી રહ્યો છે. અને તે ભવિષ્ય માટે હવે વહેલી તકે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવા માટે પણ તત્પર છે. તે પ્રમાણે તૈયારીઓ તેમના કોચ દ્વારા તેમને કરવામાં આવી રહી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો હવે આ જ મુદ્દા પર અમદાવાદની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. ગઈકાલે ભારતની દીકરીઓએ ઇતિહાસ રચ્યો અને ઓડીઆઈ વર્લ્ડ કપ જે છે તે ઘરે લઈને આવ્યા. હવે દુનિયાની નજર જે છે તે ગુજરાતની અને ભારતની દીકરીઓ ઉપર છે કે તેઓ હવે કઈ રીતે સ્પોર્ટ્સમાં આગળ વધશે. આ જ બધી વસ્તુને લઈને આજે આપણે ચર્ચા કરવાના છે. ખાસ જો વાત કરવામાં આવે તો ગઈકાલે જે મેચ રમાઈ, આ મેચ જે છે તે ખૂબ જ રોમાંચિત હતી અને આખી દુનિયામાં ભારતનું નામ જ્યારે રોશન થયું છે. ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવ્યું છે અને છોકરીઓ જે છે તેમનું પ્રભુત્વ હવે ભારતમાં વધી રહ્યું છે. આ જ બધા મુદ્દાઓને લઈને આજે આપણે આ જે બધા તૈયારીઓ કરે છે ક્રિકેટની, આ બધા ખેલાડીઓ છે એની જોડે આપણે વાત કરવાના છે. પહેલાં તો તમારું નામ? મારું નામ જિજ્ઞા ગજ્જર છે. જિજ્ઞાબેન, પહેલાં તો આટલો મોટો ઇતિહાસ દીકરીઓએ રચ્યો, એને લઈને તમારું શું કહેવું છે અને કેટલું એક્સાઇટમેન્ટ છે હવે? જો બહુ મોટું અચીવમેન્ટ છે અને કહેવાય ને કે જે વુમન્સ ક્રિકેટ માટે હજી સુધી જે અચીવમેન્ટ મળ્યું નહોતું, અને એક બહુ મોટી વાત એટલા માટે છે કે વુમન્સ વર્લ્ડ કપ જીતવો. કારણ કે આ ખિતાબ એ કહેવાય ને કે અમે અમારા જેવા પૂર્વ ખેલાડીઓને એક ડ્રીમ કમ ટ્રુ પૂરું થયું છે. એટલો મોટો અચીવમેન્ટ છે. અને વુમન્સ ઇન્ડિયન ક્રિકેટ ટીમે એક વર્લ્ડમાં એક બેન્ચમાર્ક સેટ કર્યું છે કે હવે વુમન્સ ક્રિકેટ ટીમ પાસે પણ એક ચેમ્પિયનશિપનું ટેગ છે. અને આપણા આખા દેશે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ અને આખી ટુર્નામેન્ટ થ્રુ આઉટ વર્લ્ડ કપ જોઈ છે. અને ફિમેલ ક્રિકેટર્સે આપણા જે રીતે પરફોર્મન્સ કર્યું છે અને જે રીતે એમનું પ્રદર્શન બતાવ્યું છે, એટલે બહુ મોટું અચીવમેન્ટ છે. ગોલ્ડન ટાઈમ છે, ગોલ્ડન એરા છે અને આ શરૂઆત છે. હજી આગળ પણ આપણે આઈસીસી ટ્રોફીસ હોય અને જેટલી પણ મોટી ટુર્નામેન્ટ છે અચીવમેન્ટ આવશે એ આપણે ચોક્કસથી અચીવ કરીશું. અચ્છા, હવે કેપ્ટન હરમનપ્રીત કૌર છે, એમની જોડે કેવી અપેક્ષાઓ હતી?
એઝ અ કેપ્ટન હરમનપ્રીત કૌરે જે રીતે થ્રુઆઉટ એમની જર્ની જો જોઈએ 2009 પછી જે એમને ડેબ્યુ કર્યું ને એમને જે એગ્રેસિવ બેટ્સમેન તરીકેની જે ભૂમિકા છે, એક વિસ્ફોટક બેટ્સમેન તરીકે અને એમની એક યુનિક સ્ટાઇલ છે, એક અલગ જ પ્લેયર તરીકે ટીમમાં જોવા મળ્યા છે. અને મિતાલી રાજ પછી 2017 પછી જ્યારે એમને કેપ્ટન્સીનો ભાર સોંપવામાં આવ્યો ત્યારે એ એક અલગ જ કેપ્ટન તરીકે આવ્યા અને એમના અંડરમાં ડેબ્યુ વર્લ્ડ કપ જીતવો આનાથી મોટું કોઈ પ્લેયર માટે, એક ક્રિકેટર માટે એક મોટી ટેક છે. તો હરમનપ્રીત કૌરે એમનો બખૂબી રોલ પ્લે કર્યો છે અને આવો કેપ્ટન મળવો આપણા માટે બહુ સદનસીબની વાત છે. તો એઝ અ કેપ્ટન, એઝ અ ટીમમેટ અને ઇન્ડિયન ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપણે સૈફાલી વર્માનું પ્રદર્શન કેવું લાગ્યું? સૈફાલી વર્મા કહેવાય ને કે એ પણ એક એવી જ વિસ્ફોટક બેટ્સમેન છે જે ગર્લ્સમાં ઘણીવાર ઓછું જોવા મળે, કે ઘણા લોફ્ટેડ ને પાવર હિટિંગ શોટ્સ બહુ ઓછા જોવા મળતા હતા. પણ અત્યારની જે જનરેશન છે, અત્યારના જે ક્રિકેટ પ્લેયર્સ છે, સ્પેશિયલી ગર્લ્સ ક્રિકેટ છે, એ ડેવલપ થઈ રહ્યું છે, સ્ટાઇલિશ શોટ્સ મારવા અને બહુ મોડર્ન ક્રિકેટ થઈ ગયું છે. તો સૈફાલી વર્મા એક એવી જ આપણી પાસે પ્લેયર છે કે જે નાની એજમાં ઇન્ટરનેશનલ લેવલે એમને આપણી ઇન્ડિયન ટીમને રિપ્રેઝન્ટ કરવું અને કહેવાય ને કે આમ અનફોર્ચ્યુનેટલી, પણ ફોર્ચ્યુનેટલી એટલા માટે કહું છું, અનફોર્ચ્યુનેટલી એટલે કે પ્રતિકાને ઇન્જરી થવી ને એમને વાગવાથી એ ઇન્જર થઈ અને સૈફાલીનું કમબેક કરવું સેમીફાઇનલ જેવી વર્લ્ડ કપની મેચમાં, અને જે રીતે એમને ગઈકાલની મેચમાં પણ ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી, કે એમણે બેટિંગમાં પણ એમને સારું સ્ટાર્ટ આપ્યું અને 50+ રન કરવા અને પ્લસ જે ક્રુશિયલ 2 વિકેટ્સ છે એ પણ લઈને આપી. તો સૈફાલી વર્મા આવનારા સમયમાં પણ આપણા ટીમ માટે અને આપણા બધા માટે બહુ એક સારી પ્લેયર છે. એ આટલા વર્ષનું જે સપનું પૂરું થયું કે 3 વાર ફાઇનલમાં આવ્યા હતા, અને કાલે જે આટલા પૂર્વ ક્રિકેટરોનું જે સપનું હતું એક સાકાર થયું, એમ કે ભાઈ હવે છોકરીઓ વધારે ને વધારે આ ફિલ્ડમાં આગળ આવતી જશે. આપણે 2005માં આશા હતી, 2017માં આશા હતી, હવે ફાઇનલી 2025માં આ આશા પૂરી થઈ છે, બરાબર? અને આપણે વર્લ્ડ કપને ઘરે લઈને આવે છે. શું લાગે છે હવે ફિમેલ માટેનો જે નજરિયો છે એ ચેન્જ થશે? હા, એટલે WPL આવ્યા પછી અને આ જે કાલે વર્લ્ડ કપ આવ્યો એનાથી ઘણી છોકરીઓ વધારે પ્રોત્સાહિત થશે અને આમાં આગળ ને આગળ આવતી રહેશે. આપણે ઇન્ડિયન વુમન ક્રિકેટ ટીમને હવે કઈ રીતે જોશે લોકો? એ કે એકલું એવું નથી કે બોયઝ જ જે મેન્સ ક્રિકેટ છે જ, પણ વુમન્સમાં બી બધા કરી શકે છે. અને જે કાલે તમે દેખ્યું હશે કે ગ્રાઉન્ડ ખીચોખીચ ભરેલું હતું. કાલે અમનજોત કૌરે જે એક રનઆઉટ કર્યો હતો અને જે સૌથી સારો કેચ પકડ્યો હતો, એ મે બી મેચનો ટર્નિંગ પોઈન્ટ હતો, કારણ કે લોરા રમતી હતી અને એનો કેચ અમનજોત કૌરે પકડ્યો હતો, એ બહુ સારો હતો દીપ્તિની બોલિંગમાં. તમારી જે વુમન ક્રિકેટ ટીમ છે એમની જોડે કેવી અપેક્ષાઓ હવે વધી ગઈ છે? अभी जिस हिसाब से उन्होंने खेला है बहुत अच्छा खेला है, तो इसलिए बाकी सबको भी होगा ही कि और अच्छा खेले और आए ऐसा. અચ્છા, તમને કોનું પરફોર્મન્સ સૌથી વધારે ગમ્યું? दीप्ति शर्मा ऑलराउंडर के हिसाब से बहुत अच्छा खेला, 50+ रन किए और 5 विकेट्स लिए और मेन विकेट्स लिए, तो बहुत अच्छा था. અચ્છા, હા, એ લોકો ઇક્વલી જોશે ટૂંકમાં? હા, ઇક્વલી જોશે. હવે મેલ ફિમેલ પણ ઇક્વલી જોશે અને છોકરીઓની ગેમ પણ હવે ઇમ્પ્રૂવ થાય છે ધીરે ધીરે. સૈફાલી વર્મા છે, એમના પ્રદર્શન વિશે શું કહેવું છે? બેટિંગ બહુ જ સરસ કરી હતી એમણે, સારી બેટિંગ કરી હતી એમણે. અચ્છા, તમને કોની બેટિંગ સૌથી વધારે ગમી? બધાની બેટિંગ સારી કરી હતી, બધાએ પોતાનું બેસ્ટ આપ્યું, પણ એઝ અ ઓપનર સ્મૃતિ મંદાનાએ સારો સ્ટાર્ટ આપ્યો. એન્ડ શેફાલી વર્મા બી, એને બી ચાન્સ મળ્યો. એ વર્લ્ડ કપની સ્કોડમાંથી ડ્રોપ થઈ હતી, એના પછી એને ચાન્સ મળ્યો પ્લેયરના ઇન્જરીના લીધે, તો એણે એને પ્રૂવ કર્યું, એટલે શેફાલી વર્માએ સારો રોલ એનો કર્યો. એક વાક્ય જે અત્યારે આખા દેશમાં ફરી રહ્યું છે, હમારી છોરિયા છોરો સે કમ હે, કે શું કહેવું છે? હા, એટલે આપણે આ કપ આવ્યો એટલે એનાથી કહી શકીએ કે હા, ગર્લ્સ બી કરી શકે છે અને ગર્લ્સમાં બી એટલું પાવર છે કે. તો હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.